મારી પાસે મને પૂરો કરો અને આપણા પાઠને જ્ઞાન વંચાવો બાબા. દરજી હા બાબા. આ જગતનો નિયમ છે. હા બાબા. જે પણ પાપ કરે છે, જે પણ પાપના માર્ગે હાલે છે, હા બાબા. જે પાપની અંદર ભાગીદાર છે, એનો દંડ તો દરજી આ જગતની અંદર ગમે એને ભોગવવો પડે છે. આજથી તને આ પાપમાંથી મુક્ત કરું છું દરજી. પણ દરજી હા બાબા. આવો દરજીનો દીકરો અને આવી ચોરી શા માટે કરો છો? ઘરની માલિકા 5 જણા ખાવાવાળા છે, કમાવાવાળો બાપા એક જ છો. 5 જણા બાપા કઈ રીતે? હા દરજી. કોઈના ઘરમાં 5 હોય, કોઈના ઘરમાં 3 હોય, કોઈના ઘરમાં 7 હોય, પણ તારા ઘરમાં 12 કેમ છે એ મને ઘણી બતા. સોય તૂટી જાય તો સોય નો ચાલે, સોય નવી લાવવી પડે. ટેબલનો પાયો ભાંગી જાય તો પ્રભુની ટેબલ નો હાલે, નવું લાવવું પડે. આ રીતે ખર્ચાવાળી વસ્તુ શીખે દરજી દર્જણ ભાગલો. નાની મોટી વસ્તુ શીખે પ્રભુ. ઘરની માલિકા 12 જણા ખાવાવાળા છે મારા નાથ. વાહ દરજી વાહ, તારી વાત તો બહુ સત્ય છે. તે મારી માટે ઘોડીઓ બનાવ્યો. જ્યાં પીડાવાળા સાધુ હશે, જ્યાં મારા મંદિરો હશે, જ્યાં ધર્મની જગ્યા હશે, જ્યાં ઘીની ધોધ વળતી હશે, જ્યાં ગુગલના ધૂપ થતા હશે, ત્યાં મારા ઘોડાનો વાસ છે દરજી. ત્યાં મારા ઘોડાનું પૂજન થાય. આ મારું વચન કરી આ કોઈની લીલું લાલ કાપડ શોધતો નહીં. જે લીલું લાલ કાપડ છે રામદેવને ચૈત્યની પીરાશ પીરાશ. આ તો સાંભળશે